નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ। એમ તો આપણે પંજાબી શાક તો ખાતા જ હોઈએ છીએ, પણ આજે આપણે પંજાબી શાકમાં આપણે ફરાળી બનાવવાના છે અને એ પણ આપણે પનીર મખની બનાવવાના છે। તો તેની રેસીપી આપણે નિહાળી લઈશું। અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે। તો ચલો સામગ્રી જોઈ લઈએ। તો આપણે કઢાઈ મૂકી દીધી છે અને એની અંદર આપણે ઘી લઈ લઈશું। તો ઘી આપણે 2-3 ચમચી જેટલું ઘી આપણે અંદર ઉમેરીશું। અને જો તમને ઘીના જગ્યાએ તેલ ભાવતું હોય તો તમે તેલ પણ ઉમેરી શકો છો। પણ પંજાબી મખનીનું શાક છે તો એના અંદર માખણનો ટેસ્ટ જો લાગવું જોઈએ તો આપણે એના અંદર ઘી અંદર ઉમેર્યું છે। ઘી ગરમ થઈ ગયું છે તો આપણે 4-5 લવિંગ લીધી છે, કાળા મરી લીધા છે 7-8, તજના ટુકડા લીધેલા છે આપણે 2-3 નાના, એલચી લીધી છે આપણે 4-5, મગજતરીના બિયા છે એ આપણે 2 ચમચી જેટલા લીધેલા છે, કાજુ લીધેલા છે આપણે 15 જેવા લીધેલા છે, અને આપણે લીલા મરચાં લીધા છે એ પણ આપણે 2 કટ કરેલા છે મરચાં। તો બધું મિક્સ કરી લઈશું અને સરસ રીતે એને થવા દઈશું। આપણે થોડુંક બ્રાઉન જેવું, થોડુંક મીઠું લઈ લઈશું પહેલાં, એ પણ આપણે મીઠું સિંધુ મીઠું લીધેલું છે। ટામેટા 2 લીધેલા છે આપણે અને આ રીતે મોટી સાઈઝમાં જ કટ કરેલા છે અને એમને પણ આપણે કમ્પ્લીટ રીતે હલાવી લઈશું। તો એને સરસ રીતે આપણે થવા દેવાનું છે। અને દૂધી છે એ દૂધી આપણે અંદર ઉમેરી લઈશું। દૂધી આપણે 250 જેટલી લીધેલી છે અને કમ્પ્લીટ એ પણ મિક્સ કરી લઈશું। દૂધી આપણે પોણી લેવાની છે જેથી એકદમ સરસ રીતે શાક થાય। તો આવી રીતે બધું આપણે મિક્સ કરી લીધું છે અને આપણે એને 10 મિનિટ માટે આપણે ઢાંકી દઈશું। તો 10 મિનિટ થઈ ગઈ છે અને દૂધી અને ટામેટા સરસ રીતે આપણા ચડી ગયા છે થોડા। તો હવે એને આપણે કાઢી લઈશું ઠંડુ કરવા માટે। અને ઠંડુ થઈ ગયું છે તો આપણે મિક્સર જારમાં આપણે લઈ લઈશું અને ક્રશ કરી લેવાનું છે। આપણે એનું પેસ્ટ બનાવવાનું છે। તો તમે જોઈ શકો છો આપણું પેસ્ટ એકદમ સરસ રીતે રેડી થઈ ગયું છે। જોઈને જ તમને ખ્યાલ આવે છે। તો આપણે પાછું કઢાઈ મૂકી દેવાની છે અને એની અંદર 2 ચમચી જેટલું તેલ લીધું છે અને 1 ચમચી આપણે ઘી લઈ લઈશું પાછું। અને ઘીના જગ્યાએ તમે તેલ પણ લઈ શકો છો, કાં તો તમારે તેલની જગ્યાએ તમે ઘી પણ લઈ શકો છો। સરસ રીતે એને ગરમ થવા દઈશું થોડુંક આપણે અડધી ચમચી જીરું લઈ લઈશું થોડું, અને આપણે જે પેસ્ટ બનાવી છે એ બધી અંદર ઉમેરી લઈશું આપણે। તો કમ્પ્લીટ રીતે બધી અંદર આપણે ઉમેરી લીધી છે પેસ્ટને અને સરસ રીતે આપણે એને થવા દેવાની છે। તો સારી રીતે આપણે એને થવા દેવાનું છે અને એની અંદર આપણે સાથે સાથે આપણે લાલ મરચું એ આપણે અંદર ઉમેરી લઈશું। તો આપણે 1 ચમચી જેટલું લાલ મરચું લીધેલું છે, કાશ્મીરી મરચું લીધું છે એટલે તીખું બી નથી અને બહુ મોડું પણ નથી, સરખું છે। આપણે 5 મિનિટ માટે આપણે ઢાંકી દઈશું અને 5 મિનિટ આપણી થઈ ગઈ છે। વધારે આપણે બહુ થવા નથી દીધું કેમ કે બધું ચડેલું જ છે પહેલેથી જ। અને સાથે સાથે આપણે ઘરની મલાઈ લીધેલી છે એ આપણે અડધી વાડકી જેટલી છે તે આપણે પ્રમાણસર અંદર ઉમેરીશું। તો મેં આની અંદર 3-4 ચમચી જેટલી મલાઈ અંદર ઉમેરી છે। તો એને આપણે કમ્પ્લીટ રીતે બધું મિક્સ કરી લઈશું અને મલાઈની જગ્યાએ તમે એના અંદર માવો પણ તમે અંદર ઉમેરી શકો છો, તો પણ એનો સ્વાદ એકદમ સરસ આવે છે। આપણે આ ઘરમાં ને ઘરમાં વસ્તુ હોય એ યુઝ પહેલાં કરવાનું છે। આપણે પનીર લીધું છે અને 100 ગ્રામ જેટલા લીધેલા છે પનીરના ટુકડા આપણે, અને કમ્પ્લીટ રીતે બધું હલાવી લઈશું સરસ રીતે। તો આપણે એને કમ્પ્લીટ રીતે બધું હલાવી લીધું છે અને એની અંદર આપણે થોડી કોથમીર અંદર ઉમેરી લઈશું।
અને એને પણ આપણે કમ્પ્લીટ રીતે બધું મિક્સ કરી લઈશું. તમને જોઈને જ ખ્યાલ આવે છે કે આપણે આ પનીરનું શાક એકદમ ટેસ્ટી અને ચટાકેદાર દેખાય છે. તો હવે આપણે એને 5 મિનિટ માટે હજુ થવા દઈશું. અને તમે જોઈ પણ શકો છો આપણું શાક એકદમ સરસ થઈ ગયું છે. અને એની અંદર આપણે અડધી ચમચી ખાંડ અંદર ઉમેરેલી છે. અને જો તમારે ખાંડ સ્કીપ કરવી હોય તો તમે કરી શકો છો. પણ મેં આની અંદર જરીક ટેસ્ટ સરસ રીતે આવે, મીઠાશ આવે એટલા માટે મેં એના અંદર થોડીક ખાંડ અંદર ઉમેરી છે. અને બરાબર મિક્સ કરી લઈશું પાછું આપણે. અને વધારે નહીં, આપણે હવે ખાલી 2 મિનિટ માટે આપણે એને બંધ કરી લઈશું. 2 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ પણ શકો છો શાકમાં થોડુંક તેલ પણ દેખાય છે. તો હવે આપણે એને કાઢી લઈશું. અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.